આવી ગઈ છે કિચનમાં. આજે આપણે બનાવીશું લૂણીના ભજીયા. ચોમાસામાં લૂણી મળતી હોય છે, શિયાળામાં અને ચોમાસામાં મળતી હોય છે, એટલે આપણે લૂણીના ભજીયા અમારા ઘરે તો બહુ ખવાય છે. તમને ભાવતા છે કે નથી ભાવતા એ તો મને ખબર નથી, પણ અમે બહુ ખાઈએ છીએ. અને તમને ભાવતા હોય તો આવી જજો પાછા. ચાલો આપણે બનાવીશું. આપણે સામગ્રી જોઈ લઈશું. આ લૂણી છે, આ અરમું છે, આ પાણી છે, આ તેલ છે, ખાંડ છે, મીઠું છે, હળદર છે, મરચું છે, આદુ મરચાંની અને જીરાની પેસ્ટ છે. અને આ બાજુ આપણે ગરમ પાણી મૂકી દીધું છે. બીજું આપણે ભજીયા મૂકીએ એટલે એમાંથી ભજીયા ચોટે નહીં, ડીશમાં રહે નહીં, એટલે આપણે તેલ લગાવી દીધું છે. હવે આપણે મૂકી દઈશું. ચાલો હવે આપણે આદુ મરચાંની પેસ્ટ નાખીશું. પછી આપણે મરચું નાખીશું. પછી આપણે હળદર નાખીશું. પછી આપણે મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે. પછી આપણે ખાંડ નાખીશું. લૂણીના ભજીયા જરી ખાટા મીઠા હોય તો સારા લાગે છે, એટલે અમે ખાંડ નાખીએ છીએ. પછી આપણે મોવણ માટે તેલ નાખીએ છીએ. પછી આપણે હરમું નાખીએ છીએ. આપણે મેં થોડું રવા દઉં છું, કારણ કે ઢીલું થાય તો ચાલે પાછું નાખવા માટે. હવે આપણે નાખીશું પાણી. હવે આપણે મસ્ત મિક્સ કરી દઈશું. ભજી વધારે હોય પાછું હરમું નાખી આવીશું આપણે. અમારા ઘરે તો લૂણીના ભજીયા, પતરણીના, અરવીના પાનના ભજીયા બહુ ખવાય છે, બધાને બહુ ભાવે છે. જો આપણે થોડો કોઈતું છે અને પાનમાં નખાય સમય જાય એટલો જ છે, તો આપણે હરમું નાખી દઈશું. કારણ અમારે બધાને બહુ ભાવે છે, એટલે થોડા વધારે બનાવીએ છીએ અમે. પાણી થોડું થોડું કરીને નાખવાનું હોય છે. બરાબર આપણે મિક્સ કરી દઈશું. અમે થોડા વધારે બનાવીએ છીએ. કેમ કે મારી દીકરીના દીકરા છે, એ લોકોને બી ખૂબ ભાવે છે, એટલે એ લોકો બી બનાવીએ છીએ ત્યારે આવે છે, એટલે આપણે વાટા મૂકીશું. હવે આપણે લૂણીના ભજીયા મૂકી દીધા છે. હવે 1 કલાક પછી બફાઈ જશે. પછી આપણે વઘારીશું. ભજીયા થઈ ગયા છે. હવે આપણે ગેસ બંધ કરીશું, ભજીયા જોઈ લઈશું. ભજીયા કેટલા સરસ થયા છે. ભજીયા કેવા સરસ થઈ ગયા છે, બફાઈ ગયા છે. આપણે ચપ્પુ નાખીએ છીએ તો ચપ્પુમાં ચોટતું નથી, એટલે આપણા ભજીયા તૈયાર થઈ ગયા છે. જો લઈશું. બસ હવે આપણે એને કાપી નાખીશું.
આવી રીતની કટ કરી દઈશું આપણે. આવી રીતે આપણે એને કટ કરી દઈશું. કઢીયું મૂકી દઈશું. હવે આપણે ગેસ ચાલુ કરીશું. હવે આપણે ગેસ ચાલુ કરીશું. કઢાઈ મૂકી દઈશું. આપણે હવે સિંગ તેલ નાખીશું વઘાર માટે. માં નાખીશું આપણે રાઈ. રાઈ થવા આવી છે. ત્યારબાદ આપણે વધારે લસણ નાખીશું. વધારે લસણ નાખવાથી ટેસ્ટ સારો લાગે છે ભજીયામાં. રાઈ, લસણ અને તલ. આપણું લસણ થવા આવ્યું છે એટલે આપણે નાખીશું હિંગ. થોડું લાલ મરચું નાખીશું અને હવે નાખી દઈશું તલ. હવે નાખી દઈશું આપણે આ ભજીયા.